નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. ગુજરાત મોબાઈલ ટીવીમાં એક સિસ્ટમ અરબ સાગરમાં તમે અહીં જોઈ શકો છો. અરબ સાગરમાં સિસ્ટમ છે એ સક્રિય છે, જેના હિસાબે છૂટા છવાયા વિસ્તારમાં છે એ વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્ર કચ્છમાં. અને બીજી બાજુ જોઈએ તો અહીં એક બંગાળની ખાડીમાં સિસ્ટમ આકાર લઈ રહી છે, જે આગામી સમયમાં લો પ્રેશર તરીકે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવશે. અને કયા વિસ્તારમાં થશે 12 મેઘ ખાંગા અનરાધાર વરસાદ, જો પૂરો વિડીયો. તારીખ 23ના સવારના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સાતમ આઠમની પહેલા, જેમાં અમદાવાદના વિસ્તારોમાં, વડોદરામાં તેમજ દાહોદના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો, જે સારા સમાચાર ગણાવી શકાય. અને આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગોંડલ તેમજ અમરેલી વિસ્તારમાં, સાથે સાથે જસદણ અને બોટાદ વિસ્તારમાં, આ ઉપરાંત સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા વિસ્તારમાં, આ ઉપરાંત વિરમગામ, સાથે સાથે હિંમતનગરના વિસ્તારોમાં, ખેડ બ્રહ્મા અને પાલનપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે મિત્રો. અસ્થિરતા તેમજ અરબ સાગરમાં રહેલી સિસ્ટમને હિસાબે આ પ્રકારનું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે. અને ત્યારબાદ વાત કરીએ સાંજના સમયની 23 તારીખના, તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ વરસાદનું જોર છે એ વધારે પ્રમાણમાં જોવા મળશે, જેમાં પાલનપુર, મહેસાણા, આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં તેમજ દાહોદની આસપાસના વિસ્તારોમાં, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે મેઘરાજા પધરામણી કરશે. આ ઉપરાંત વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં, જેમાં અમરેલીમાં, સાથે સાથે વાત કરીએ તો અમરેલી જિલ્લાની આસપાસના વિસ્તારોમાં, જેમ કે ગારિયાધાર વિસ્તાર, આ ઉપરાંત મહુવા તેમજ ઉના વિસ્તારોમાં, આ ઉપરાંત તો કે ગીરના વિસ્તારોમાં, એના સહિતના વિસાવદર વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળી શકે છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદની શરૂઆત નહીં થઈ, ત્યાં ફક્ત છૂટાછવાયા વિસ્તારમાં, અમુક વિસ્તારમાં ઝાપટા છે એ જોવા મળી શકે છે. અને કચ્છના ખાવડા સહિતના વિસ્તારોમાં છે એ અમુક વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ છે એ 23 તારીખના રોજ જોવા મળશે. ત્યારે 24 તારીખની વાત કરીએ તો 24 તારીખના રોજ વધારે પ્રમાણમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે, જેમાં લગભગ વાત કરીએ તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના તમામ સેન્ટરોમાં હળવો મધ્યમ વરસાદ અને સાથે સાથે ગાજવીજવાળો ભયંકર વરસાદ પણ જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 24 તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે, જેમાં કચ્છના વિસ્તારોની વાત કરીએ તો રાપર, ગાંધીધામ તેમજ સાથે સાથે મોરબી, ધ્રોલ, જોડિયા વિસ્તારોમાં ગાજવીજવાળો ભયંકર વરસાદ જોવા મળી શકે છે. અને આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે. જ્યારે પશ્ચિમ દક્ષિણની દરિયાઈ પટ્ટીની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ, માંગરોળ તેમજ માધવપુર, ખેડ વિસ્તારમાં, સાથે સાથે ભાણવડ, જામજોધપુર વિસ્તારમાં છે એ હળવો મધ્યમ વરસાદ 24 તારીખના રોજ જોવા મળી શકે છે. આ સાથે 25 તારીખની વાત કરીએ તો 25 તારીખના રોજ સિસ્ટમની મુખ્ય અસર જોવા મળશે, જેમાં સિસ્ટમનું સેન્ટર એટલે કે લો પ્રેશર છે એ ભોપાલની આસપાસ જોવા મળશે અને તેની દક્ષિણ પશ્ચિમના વિસ્તારોમાં વરસાદનું વધુ જોર જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ તેમજ વડોદરા, સાથે સાથે નડિયાદ, ધોળકા, ખંભાત, આમોદ, ભરૂચ વિસ્તાર, રાજપીપળા અને સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર તેમજ પાલીતાણા પંથક, બોટાદ તેમજ રાણપુર, આ ઉપરાંત ધોળકા, સુરેન્દ્રનગર, ચોટીલા, સાયલા, હળવદ વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. અને આ ઉપરાંત 25 તારીખ સાંજના સમયે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા પધરામણી કરવાના છે મિત્રો. ત્યારબાદ 26 તારીખથી વરસાદનું જોર છે એ ફરીથી વધશે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતમાં છે એ ભૂકા કાઢી નાખે તેવો વરસાદ છે જોવા મળશે મિત્રો. લાલ રંગ અને રેડ એલર્ટ જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના પણ ઘણા સેન્ટરોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના ખાસ કરીને ચોટીલા તેમજ મોરબી, રાજકોટ, બોટાદ, જસદણ, ગોંડલ અને ત્યારબાદ ધીમે ધીમે વરસાદનો વિસ્તાર છે એ વધતો જશે. એમાં પણ ખાસ કરીને છે એ કચ્છના મોટાભાગના એરિયામાં, ગાંધીધામ, આ ઉપરાંત ભુજ, ખાવડા, રાપર વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો. ત્યારબાદ 26 તારીખથી સિસ્ટમ વધુ છે એ પશ્ચિમ તરફ સરકશે, જેના હિસાબે જામનગર વિસ્તારમાં, રાજકોટ તેમજ જોડિયા, ધ્રોલ વિસ્તાર, આ ઉપરાંત ખંભાળિયા, સાથે સાથે ઉપલેટા, ગોંડલ, ધોરાજી, જૂનાગઢ, અમરેલી, જસદણ, બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તો ખાસ તો આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ 27 તારીખના રોજ સમગ્ર સૌરાષ્ટ્રમાં છે એ ભારે વરસાદ જોવા મળશે,
જેમાં પણ ખાસ કરીને છે એ જામનગર, ભાણવર, પોરબંદર, કુતિયાણા, રાણાવાવ, ગોંડલ, જામજોધપુર, ભાણવર, લાલપુર તેમજ પશ્ચિમમાં વધુ આગળ જઈએ તો ખંભાળિયા, દ્વારકા, ભાટિયા તેમજ ભોગાત વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો ભયંકર વરસાદ જોવા મળશે. એ સમયે છે એ લો પ્રેશર ખાસ કરીને કચ્છના ઉત્તર ભાગમાં જોવા મળશે. હજુ પણ જો લો પ્રેશર છે એ નીચે તરફ સરકશે તો નીચેના વિસ્તારો એટલે કે વેરાવળ, ઉના, કોડીનારમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો મિત્રો તારીખ 27 સુધી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને આ ચોમાસું સિઝનનો સૌથી સારામાં સારી સિસ્ટમ ગણાવી શકાય તેવો વરસાદ છે મિત્રો. ને આ બાબતે ફરીથી એક વિડીયો આગળના દિવસોમાં રજૂ કરતા રહેશું. માટે અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આપનો આભાર.